ચોમાસાની સિઝન પહેલા મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત મકાનના આસામીઓને નોટિસ બજાવવામાં આવી હતી। તેમ છતાં પણ આ મકાનો ઉતારવામાં નહોતા આવ્યા। આજે છેલ્લા 2 દિવસથી વરસાદ જે પડી રહ્યો છે તે વરસાદના કારણે 2 જગ્યા ઉપર અલગ અલગ આનંદનગર અને મેઇન બજારની અંદર કાટમાળ કરવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, છતાં આ બાબતે તંત્ર યોગ્ય કરે અને લોકોમાં જે કફળાટ છે તે દૂર કરે તેવી માંગ ઉઠવા પામી હતી। શહેર જિલ્લામાં વરસાદને ધીમા પગલે આગમન કર્યું છે અને છેલ્લા 3 દિવસમાં 3 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે। ત્યારે આ વરસાદને લઈ સમગ્ર શહેરમાં ઠંડકનું વાતાવરણ પ્રસરી ગયું છે। છેલ્લા 3 દિવસમાં પડી રહેલા વરસાદની સાથોસાથ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જર્જરિત મકાન પડ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થયા હતા। જેમાં ગત રાત્રિના આનંદનગરના 3 માળિયામાં પહેલા અને બીજા માળની ગેલેરી પડતાની સાથે નીચે પાર્કિંગ કરેલા વાહનો દબાઈ જવા પામ્યા હતા। ત્યારે આ બનાવની અંદર કોઈ જાનહાનિ થવા પામી ન હતી। બધું પાડવાનું કહી દે ને ગોદડા લટકાઈ ગયા હા સમય નહીં ગયા સૌરાષ્ટ્ર કયો વિસ્તાર છે? આનંદનગર બ્લોક નંબર 16 રૂમ નંબર 189-90। શું બન્યું? પાછળની દિવાલ છે ને આખી ધરાશયથી પડી એટલે પાછળની નીચેની લોબી અને આમ હાવ ખંડેજ જેવું થઈ ગયું છે। ટાંકા ને આન તેન બધું ગુજરાત હાવ કામ છે ને બેકાર જ છે। બધું ટૂંકમાં વરસાદનું પાણી ભરાણું એટલે સોયશું એટલે એમાં શું છે સ્ટેપની અંદર પાણી વિતરું એની હિસાબે દિવાલ પડી ગઈ આખી ગાડીને નુકસાન થયું છે। બોર્ડના મકાન છે આમાં પડે અને કાંઈ નીચે કે કોઈ જાનહાનિ થાય એની જવાબદારી કોણ લેશે એમ? કારણ કે ત્યાં નાના છોકરા હોય, પાછળ બધા માણસો હોય, લોબીની નીચે માણસો હોય, એક સ્કૂટરને નુકસાન થયું હા, અને બાજુમાં છોકરા રમતા હોય ત્યાં નાના નીચે, તો આનું કોણ જવાબદાર કોણ લે એમ? 2 ટાંકા હળી ગયા છે, 2 ગમે ત્યારે પડવું થાય છે અને ચારે ખૂણાઈ તે ગયા છે, ગમે ત્યારે ધરાશય થાય એની કોઈ ગેરંટી નથી। એટલે આ રિપેર મરામત માંગે છે અને મરામત કરાવવાની જરૂર છે, નકર ગમે ત્યારે પાછું આની જેમ જ પડવાની શક્યતા છે। ત્યારે અન્ય બીજો બનાવ સોમવારે સવારે ચાલુ વરસાદે એમજી રોડ ઉપર આવેલ દિલ્હી કટલરીની બીજા માળમાંથી કાટમાળ પડ્યો હતો। જે કાટમાળ પડ્યો હોવાને લઈ સદનસીબે કોઈ જાનહાનિ ત્યાં પણ થવાનું પામી હતી। ત્યારે અગાઉ આ બાબતે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા
જર્જરિત મકાન માલિકોના આસામીને નોટિસ બજાવવામાં આવી છે. તો આ યોગ્ય કાર્યવાહી થાય જેનાથી આવતા દિવસોની અંદર આવા કોઈ બનાવો બનવા ન પામે. મેઇન બજારમાં જતુભાઈ બોલો. ફાયરમાં કીધો ફાયર હાલો ઓકે લટકીનો ફોટો જોઈએ ડારે આ લટકાય જો બરાબર આખો કપોરી ઢોળ વાટી લાઠી ચાર્જ છે